નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે આપણે સતત ચલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધતા શીખીશું. અહીંયા હું સતત ચલ આવૃત્તિ વિતરણના મધ્યસ્થ માટેના સૂત્રની સમજણ આપું છું. આ ફક્ત તમને સમજણ આપવા માટે અહીંયા હું કહું છું. આવા કોઈ કાયદા કે નિયમ છે નહીં, પરંતુ આપણે સૂત્રમાં જે કંઈ વસ્તુઓ કેમ લઈએ છીએ તેની એક સમજ છે. આપણે મેમરી પટલમાં એ કાયમી યાદ રહે એ જ પૂરતી. તો જોઈએ કે આપણે આના પહેલાં અસતત ચલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધતા હતા. તો એની અંદર આપણે સંચય આવૃત્તિ બનાવતા હતા. તો એ જ રીતે પહેલાં અહીંયા પણ આપણે એક સંચય આવૃત્તિ બનાવી દઈએ. તો અહીં ઉદાહરણ 22 છે કે એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. ચેકની સંખ્યાનો પહેલો વર્ગ છે 0 થી 39, 40 થી 79, 80 થી 119, 120 થી 159, 160 થી 199. આ જુદા જુદા વર્ગ છે અને એને અનુક્રમે દિવસોની સંખ્યા જે આપણી આવૃત્તિ છે 2, 14, 23, 7 અને 4. અને આ આવૃત્તિ એટલીની આપણે જો સરવાળો કરીએ તો આપણને n મળશે. તો મેં અહીં તમે જોઈ શકો છો આ વર્ગ અને એને અનુરૂપ આવૃત્તિ, આનો આપણે સરવાળો કરીએ તો આ જે સરવાળો આપણે કરીશું એ જ આપણને શું મળશે? n દિવસોની સંખ્યા. 7 ને 4 11, 11 ને 3 14, 14 ને 4 18, 18 ને 2 20, 20 ની 0 વધી 2, 2 ને 1 3 ને 2 5. તો આ f. તો આ શું બન્યું? આપણી કુલ આવૃત્તિ એટલે સિગ્મા fi. અને સિગ્મા fi એ શું છે આપણો? n. તો n બરાબર કેટલા બન્યા? 50. હવે પહેલાં આપણે શું કરતા હતા? તો મધ્યસ્થ શોધવા આપણે કુલ આવૃત્તિના કેટલા 2 ભાગ કરતા હતા. તો અહીં પણ આપણે કુલ આવૃત્તિના અસતત ચલમાં n+1 કરી 2 ભાગ કરતા હતા અને એ ભાગ જે વર્ગમાં હોય એ વર્ગને આપણે મધ્યસ્થ જાહેર કરતા હતા. પણ અહીં તકલીફ છે, અહીં ફક્ત વર્ગ નક્કી થશે, મધ્યસ્થની ચોક્કસ કિંમત નક્કી થશે નહીં. એટલે આપણે પહેલાં તો એ નક્કી કરીએ કે કયા વર્ગમાં આપણો મધ્યસ્થ છે. મધ્યસ્થની કિંમત નહીં, કારણ કે આ સતત ચલ છે, મધ્યસ્થની કોઈ પણ કિંમત ધારણ કરી શકે. એટલે આપણે અહીંયા પહેલો તો વર્ગ નક્કી કરવાનો છે. તો કયા વર્ગમાં આપણો મધ્યસ્થ છે એ નક્કી કરવા માટે આપણે શું કરીશું? n/2 એટલે શું થશે? 50/2 બરાબર 25. એટલે જ્યાં આપણી સંચય આવૃત્તિ 25 સમાતી હશે એ વર્ગ આપણો મધ્યસ્થનો વર્ગ બનશે. એટલા માટે આપણે પહેલી સંચય આવૃત્તિ લઈ લઈએ. તો 2, 16, 39, 46 અને 50. આમાં જુઓ, આ આપણા 25નો સમાવેશ અહીંયા થાય. 25મા નંબરના અવલોકનનો સમાવેશ અહીંયા થાય. આ સમજાઈ ગયું તમને? 39 અહીંયા આપણો સમાવેશ થાય અને એ આપણી આ f છે. આ આપણો શું બન્યો? આવૃત્તિ. એ વર્ગની આ આવૃત્તિ આપણી f. બરાબર. હવે આ અહીંયા આપણો 25મા અવલોકન અહીં છે. એનો મતલબ શું થયો કે 80થી મળી અને 119 વચ્ચે આપણો કોઈ પણ મધ્યસ્થ હશે. સમજણ પડી? 80થી મળી 119 વચ્ચે. તો અહીંયા શું? તો આપણે ઓછામાં ઓછો લોએસ્ટમાં લોએસ્ટ L ઓછામાં ઓછો કેટલો હશે?
તો ઓછામાં ઓછો એટલે આ વર્ગની અધર સીમા બિંદુ શું બનશે આપણું અધર સીમા બિંદુ એ આપણો ઓછામાં ઓછા વર્ગની કિંમત મળશે. ઓછામાં ઓછા વર્ગની કિંમત એટલે શું અધર સીમા બિંદુ એટલે આપણે એના લોએસ્ટ એલ તો એલ બરાબર અધર સીમા બિંદુ કોનું તો મધ્યસ્થ વર્ગનું. તો એલ આપણું ઓછામાં ઓછું બનશે મધ્યસ્થ વર્ગનું. તો મધ્યસ્થ વર્ગ આપણા 25થી નક્કી કર્યો. તો 25થી નક્કી કર્યો કયો આ વર્ગ. તો આ વર્ગનું અધર સીમા બિંદુ એટલે શું આગલા વર્ગની અધર સીમા બિંદુ બરાબર આગલા વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા તે વર્ગની જેનો આપણે અધર સીમા બિંદુ શોધવું છે તે વર્ગની અધર સીમા ભાગ્યા 2. તો આગલા વર્ગની ઉર્ધ્વ સીમા કેટલું છે 79 વત્તા આની અધર સીમા કેટલી 80. ફરી એકવાર અધર સીમા બિંદુ બરાબર આગલા વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા તે વર્ગની અધર સીમા ભાગ્યા 2. તો આગલા વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી છે 79 અને આ વર્ગની અધર સીમા કેટલી છે 80. તો 70 વત્તા 80 ભાગ્યા 2 એટલે 79.5. આ શું બતાવે છે કે ઓછામાં ઓછો આપણો મધ્યસ્થની કિંમત 79 હશે. પરંતુ 79 એટલે એ લાગ આવે તો 15મું જ અવલોકન હોઈ શકે. 14મું અવલોકન કોણ છે 79. તો 79 એટલે 14માં પછીનું 15મું અવલોકન શું હોઈ શકે તો એ 80 હોઈ શકે બરાબર. તો કોઈ 15મા નંબરનું અવલોકન આપણું મધ્યસ્થ નથી. આપણું મધ્યસ્થ 25મા નંબરનું અવલોકન છે. કયા નંબરનું 25મા નંબરનું. એનો મતલબ એમ થયો કે આગળના 16 અવલોકનો 14 અને 2 16 અવલોકનોની કોઈ જ આપણે જરૂર નથી. એટલે આગળની આપણે આ જે છે એને શું કહીશું સંચય આવૃત્તિ. આ 16 અવલોકનોમાં આપણો મધ્યસ્થ નથી એટલે આપણે એને બાદ કરી નાખવાનો છે. તો આ શું આપણો સીએફ. સીએફ એટલે કે જેમાં આપણા અવલોકનોમાં સીએફ એટલે જે અવલોકનોમાં આપણો મધ્યસ્થ નથી એવો વર્ગ. એટલે આપણે શું કહીશું એને મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. તો સમજાઈ ગયું સીએફ એ મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે આપણા આ 16 બરાબર. તો અહીંયા જો તમને લોએસ્ટ વેલ્યુ આપણા મધ્યસ્થની લોએસ્ટ વેલ્યુ કેટલી હતી 79.5. પણ એ આપણો મધ્યસ્થ ન બની શકે કારણ કે આપણું અવલોકન 25મા નંબરનું અવલોકન છે. એટલે હવે આપણે શું કરીશું તો આપણા જે મધ્યસ્થ નથી જેમાં આપણો મધ્યસ્થ નથી આ 14 અને 2 16 પરિણામમાં આપણો મધ્યસ્થ નથી તો એને આપણે કહીશું સંચય આવૃત્તિ સીએફ. હવે શું થયું તો આપણી પાસે જે બાકી વધ્યા એ અવલોકનો તો મધ્યસ્થ માટેનું આપણે સૂત્ર મૂકીશું. તો હવે ફ્રીક્વન્સી તો આપણી પાસે જે વધ્યા છે એના સરાસરી 23ની કેટલાની સરાસરી લેવાની 23ની. એટલે આપણી ફ્રીક્વન્સી આ 23. આ 23 એપ એટલે કયું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. સંચય આવૃત્તિ નહીં આવૃત્તિ ધ્યાન રાખજો. પણ કોની મધ્યસ્થ આપણે કઈ રીતે લખ્યો n/2 કરીને મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો હતો. તો મધ્યસ્થ વર્ગ આપણે 80 119 આ મધ્યસ્થ વર્ગ કર્યો તો એની ફ્રીક્વન્સી 23 છે તો એ આપણે ફ્રીક્વન્સી લીધી. અને બીજું આપણે ધ્યાનમાં લેવાનું મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો જો 80 થી 119 છે. હવે 80 થી 119 છે તો વર્ગ લંબાઈ શું થશે એની 40. તો વર્ગ લંબાઈ સી બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ સી બરાબર કેટલા બનશે આપણા 40. આ રીતે આટલી અવલોકનો આપણે નક્કી કરવાના છે. તો ફરી એકવાર સૂત્રને સમજવું હોય તો આપણે કહી નાખીએ તો પહેલો તો આપણે નક્કી કરવો પડે વર્ગ કે કયા વર્ગમાં આપણો મધ્યસ્થ હશે
તો કુલ અવલોકનોને આપણે મધ્યસ્થ શોધવો છે એટલે 2 વડે ભાગીશું. આગળ આના સિવાય આપણે સ્થાનીય માપ જો શોધવાના છે ચતુર્થક તો 4 વડે ભાગીશું, દશાંશ તો 10 વડે ભાગીશું અને શતાંશ તો 100 વડે ભાગીશું. પણ હાલ આપણે શીખીએ છીએ શું મધ્યસ્થ, તો કુલ આવૃત્તિને આપણે એનને 2 વડે ભાગી છે એટલે આપણને શું મળશે એના દ્વારા એ જે કંઈ કિંમત મળે છે એ સંચય આવૃત્તિમાંથી જોઈ લેવાની છે અને એનાથી આપણે મધ્યસ્થનો વર્ગ નક્કી થાય. મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયા પછી શું કરવાનું, એની લોએસ્ટ વેલ્યુ એલ. તો એલ એટલે શું, એ મધ્યસ્થ વર્ગની અધોસીમા બિંદુ. ખાસ ધ્યાન રાખવું, અધોસીમા નહીં, અધોસીમા બિંદુ. આ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા ભૂલ નથી કરવાની. અધોસીમા બિંદુ લેવાનું છે. અહીંયા આપણે મેં અધોસીમા બિંદુ કઈ રીતે કર્યું, આગલા વર્ગની ઉધ્વસીમા વત્તા જે તે વર્ગની અધોસીમા ભાગ્યા 2. આ નક્કી થઈ ગયા પછી સંચય આવૃત્તિ. તો સીએફ એટલે શું કે જેટલા અવલોકનોનું આપણે જરૂર નથી તે, એનો મતલબ કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. અહીં આપણે 16 નક્કી કરી. મધ્યસ્થ વર્ગના આગલા વર્ગની તો આપણે 39 મધ્યસ્થ કર્યો, એનો આગલો વર્ગ તો 16 એ આપણો સીએફ. પછી ફ્રીક્વન્સી એવરેજ કરવા માટે તો એ ફ્રીક્વન્સી કેટલી છે, તો એ ફ્રીક્વન્સી કોની હોય છે, આવૃત્તિ કોની લેવાની, મધ્યસ્થ વર્ગની 23 તો એફ, અને મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ સી એ આપણો 40. હવે આપણા માઇન્ડની અંદર કાયમી માટે બેસાડી દેવાનો છે સૂત્ર કે એમ બરાબર ઓછામાં ઓછું લોએસ્ટ વેલ્યુ વત્તા એન ભાગ્યા 2. જે 25 અવલોકનો છે એ એન ભાગ્યા 2, જેની અંદર આપણો જે નંબરનું અવલોકન આપણો મધ્યસ્થ છે એના આગળના અવલોકનોની જરૂર નથી એટલે આપણે સીએફ શું કરી નાખ્યો બાદ, ભાગ્યા આ વધ્યા એ અવલોકનોની સરેરાશ એટલે એ વર્ગની ફ્રીક્વન્સી ગુણ્યા વર્ગ લંબાઈ. સમજાઈ ગયું? તો અહીંયા આપણું કયું આવ્યું, એલ બરાબર 79.5 વત્તા એન ભાગ્યા 2 કેટલા આવ્યા હતા 25 ઓછા સીએફ આગલા વર્ગના કેટલા હતા 16 અને આપણી આવૃત્તિ કેટલી હતી 23 અને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી આપણે શોધી 40. આમ આ બધું કર્યું તો 79.5 પ્લસ 360 ભાગ્યા 23, 25માંથી 16 જ્યાં 9 ગુણ્યા 4 એટલે 36, 360 ભાગ્યા 36 બરાબર 79.5 પ્લસ 15.6522 બરાબર 95.1522 એટલે કે 95.15 આપણો મધ્યસ્થ બનશે. તો એમ બરાબર 95.15. આ રીતે આપણા દાખલો ગણવાનો છે. સૂત્ર તમને યાદ રહી જવું જોઈએ, એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા 2 ઓછા આગલા વર્ગની સંચય આવૃત્તિ ભાગ્યા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ ગુણ્યા મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. બરાબર સમજાઈ ગયું છે? થોડું ધ્યાનથી આ ગણજો, મજા આવશે. અને આ જ સૂત્રના ઉપર આપણે બીજા જે છે દાખલાઓ સ્થાનીય માપ એ આપણા ચતુર્થક આવશે, દશાંશ આવશે અને શતાંશ આવશે. એ સૂત્ર હું તમને બધા જ એકસાથે સમજાવી દઈશ.